આપણે ઇકોનોમીનું સોલ્યુશન જોઈશું. પહેલો ક્વેશ્ચન શું છે કે કયા વર્ષમાં આરબીઆઈ રિઝર્વ બેન્કે ખાનગી બેન્કોને મંજૂરી આપવાની શરૂઆત કરેલી હતી? તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણી બધી ખાનગી બેન્ક આવેલી છે, જેમ કે એચડીએફસી, જેમ કે આઈસીઆઈસીઆઈ, જેમ કે એક્સિસ બેન્ક. તો શરૂઆતમાં બધી સરકારી બેન્ક હતી. એક સમય એવો હતો કે નેશનલાઇઝેશન ઓફ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. એક તો 1969ની અંદર 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે કે બધી પ્રાઇવેટ બેન્ક હતી એ પણ સરકારી થઈ ગઈ. એની પછી આગળ જતાં 6 બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પણ અહીંયા પ્રશ્ન ઊંધો પૂછેલો છે. સામાન્ય રીતે પ્રશ્ન દર વખતે કેવો પૂછાતો હોય કે બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયેલું હતું, બરાબર? આપણે એ ટોપિક સમજી ગયેલા છીએ. પણ અહીંયા ઊંધું પૂછેલું છે કે ખાનગી બેન્કોને મંજૂરી ક્યારે મળી. તો પહેલાં તો આપણે વિચારીએ તો ક્યારે મળ્યું? તો કે 1990ની અંદર આપણે એલપીજીની પોલિસી અપનાવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. તો એ ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશનની વાત કરે છે. તો ક્યારે મળ્યું હોય? તો કે 1990 પછી જ મળ્યું હોય ને. તો કે 1990 પછી તરત જ તે 1993ની અંદર મળી ગઈ હતી, બરાબર? તો 1993ની અંદર આ બધી વસ્તુઓ મળી ગઈ હતી. જો અને ખાસમાં ખાસ વાત કરીએ તો 1990 પછી તરત આ પોલિસીના અંતર્ગત થઈ ગયું હતું. અને બીજું એ 1991માં જે નરસિમ્હન કમિટીનો જે રિપોર્ટ આવેલો હતો, એ રિપોર્ટે પણ કીધું હતું કે પ્રાઇવેટ બેન્ક જે છે એની સ્થાપના કરવી જોઈએ, જેના કારણે કસ્ટમરને સર્વિસ જે છે એ સારી એવી મળી શકે. અને મોસ્ટ ટાઈમથી વાત કરીએ તો 2014 પછી તો આરબીઆઈ દ્વારા બીજી પણ ઘણી બધી પ્રાઇવેટ બેન્કોને લાઇસન્સ આપવા માટેનું કામ જે છે એ શરૂ કરી દીધું હતું. તો આમાં જવાબ 1993 આવશે. પણ એક રીતે જોઈએ તો 1990 પછી જ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. અને નરસિમ્હન કમિટીની રિપોર્ટ જે છે એણે પણ ભલામણ કરેલી હતી. સૌથી પહેલાં ભારતની અંદર કઈ પ્રાઇવેટ બેન્ક જે છે અપ્રૂવ થઈ હતી? તો એ એચડીએફસી બેન્ક હતી 1994ની અંદર. કઈ? તો કે એચડીએફસી બેન્ક 1994ની અંદર. ઓકે.